લોકસભાની ચૂંટણીના સોગઠા ગોઠવવાના શરૂ થઈ ચૂક્યા છે। ચૂંટણી નજીક છે અને તેવામાં ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। ભાજપે પત્તા ખોલી દીધા છે। એક પછી એક ભાજપ પત્તા ખોલી રહ્યું છે। જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી, પરંતુ ગત ચૂંટણીમાં પરિણામ કેવા રહ્યા તે આપને જણાવીએ। ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે 2019માં લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 0 બેઠકો મળી હતી। એટલે કારમી હારનો સામનો કોંગ્રેસે કરવાનો વારો આવ્યો હતો 2019ની ચૂંટણીમાં। પછી જ્ઞાતિગત સમીકરણ હોય કે ઉંમરના ફેક્ટર હોય, અનેક ફેક્ટર્સ કામમાં આવ્યા હતા અને કોને કેટલા મત મળ્યા હતા 2019માં એની વાત કરવામાં આવે તો ભાજપને 62.21% મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસે ભલે બેઠકો એક પણ નહોતી જીતી પરંતુ કોંગ્રેસને 31.11% મત મળ્યા હતા। એ સમયે પણ આદિવાસી પટ્ટા પર કોંગ્રેસની પકડ મજબૂત હતી અને કોંગ્રેસ અત્યારે પણ આદિવાસી પટ્ટા અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો સતત કરી રહી છે। 2014ની એની પહેલાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 2014ની ચૂંટણીમાં પણ ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી અને ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા। કોંગ્રેસે 2014માં પણ 0 બેઠકો જીતી હતી। તમામે તમામ લોકસભાની 26 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી। મતની વાત કરવામાં આવે તો ભાજપને 59.01% મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 32.09% મત મળ્યા હતા। 2014 અને 2019ની ચૂંટણીના જે મતો છે તેની ટકાવારીને અગર કમ્પેર કરવામાં આવે તો 2019માં ભાજપના મતમાં વધારો થયો હતો। 2019માં ભાજપને 61% જેટલા મત મળ્યા હતા, જ્યારે 2014માં 59% કરતા, એટલે કોંગ્રેસને તો નુકસાન જ થયું છે। હવે 2024ના સંગ્રામમાં કોંગ્રેસને શું થાય છે